આપનું સ્વાગત છે। આગામી દિવસોમાં મહોરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ વડા GS મલિકના અધ્યક્ષસ્થાને પોલીસ ભવન ખાતેથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી। આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા GS મલિક તમામ શહેર, જિલ્લા, રેન્જ અને યુનિટના વડાઓને મહોરમના જુલુસ, તાજિયાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવા સૂચના આપી હતી। કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મોહલ્લા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજવા તાકીદ કરી હતી। તહેવાર દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી SRPFની કંપનીઓ અને પ્લાન્ટૂનની ફાળવણી કરવામાં આવી છે। બંદોબસ્તમાં તૈનાત તમામ પોલીસ કર્મચારીઓને ફરજ પર મોકલતા પૂર્વે તેમની જવાબદારીઓ, વિસ્તારની સંવેદનશીલતા અને ઇમરજન્સી પ્રોટોકોલ અંગે યોગ્ય બ્રીફિંગ આપવામાં આદેશ આપ્યા છે। સમગ્ર રાજ્યમાં તાજિયા જુલુસ સંદર્ભે આઈડેન્ટિફાઈડ 919 જેટલા સંવેદનશીલ સ્થળો પર ટેકનોલોજીની મદદથી એક્સ્ટ્રા એલર્ટ રહેવા જણાવાયું છે। આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં મહોરમ દરમિયાન જે વિસ્તારોમાં નાની મોટી ઘટના નોંધી છે ત્યાં રિસ્ક એસેસમેન્ટ કરવા તાકીદ કરાઈ છે। જાહેર જનતામાં સુરક્ષાનો અહેસાસ વધારવા માટે સંવેદનશીલ વિસ્તારમાં 8 થી 10 પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી સઘન ફૂટ પેટ્રોલિંગ કરવાના આદેશ અપાયા છે। ભીડ નિયંત્રણ અને પ્રિવેન્ટિવ પોલિસીસ માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા માટે તેમજ મોટા જનમેદનીવાળા સ્થળો પર ડ્રોન અને CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં ઉપરાંત પોલીસ કર્મચારીઓને ફરજ દરમિયાન બોડી વોર્ન કેમેરા ફેરવા જણાવાયું છે। આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોમી સૌહાર્દ બગડે તેવા પોસ્ટર, અફવાઓ, ખોટી માહિતી ફેલાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સતત મોનિટરિંગ રાખવામાં આવશે। તે ઉપરાંત જુલુસ સ્થળોએ સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવે છે। આ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા, જિલ્લા પોલીસ વડા કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।